નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું મકર સંક્રાંતિથી 6 મહિના સુધી લેવામાં આવતું ધર્મ રાજાના વ્રતની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને પરિવારમાં 2 પુત્રો અને 1 પુત્રી હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા. તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડીને જમવાનો નિયમ હતો અને કોઈ સંજોગો કે કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમતા. તેમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી, છતાં તેઓ નીતિમાન હતા. તેઓ ઘણા જ ગરીબ હતા, તેથી બંને છોકરાઓએ પરદેશ જઈને કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા. હવે બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી ત્રણેય જણા રહેતા હતા. એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ. વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલુએ ન ફરકવાથી આખા કુટુંબને 10 દિવસના ઉપવાસ થયા. આ બધું જોઈ ભગવાને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું. ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેમના આંગણામાં આવીને બેઠા. બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર રહ્યો નહીં અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા. પરંતુ આ હંસ અને હંસલી ક્યાં હતા? આ તો પ્રભુ પોતે હતા. તેમને અન્નનો એક પણ દાણો ખાધો નહીં. આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુઃખ થયું અને કહે કે અમારા કયા પાપને લીધે તમે અમારું અન્ન ખાતા નથી? હંસ બોલ્યો કે હે બ્રાહ્મણ દંપતી, તમે કોઈ પાપ નથી કર્યા, પરંતુ અમે રાજહંસ હોવાથી સાચા મોતીનો ચારો ચરીએ છીએ. એના સિવાય બીજું કશું જ ખાતા નથી. આ સાંભળી બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો. પતિને નિરાશ જોઈને બ્રાહ્મણી બોલી, હું ગામના ઝવેરી પાસે જઈ અને સાચા મોતી આપે તો લઈ આવું છું. તમે જરાય ચિંતા કરશો નહીં. બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ કહે કે ભાઈ, મારું એક કામ કરીને મને સવાશેર મોતી આપો ને. ઝવેરી કહે કે શું તમે ગાંડા તો નથી થયા ને? 1.25 શેર સાચા મોતીની કિંમત કેટલી થાય તેની ખબર છે? બ્રાહ્મણી કહે, જે કિંમત થશે તે મારી પાસે ઘર છે ને, વેચીને આપીશ. તમે ચિંતા ન કરશો, મને મોતી આપો. ઝવેરી બ્રાહ્મણીને ઓળખીતો હતો કે આ બહેન હંમેશા સત્ય બોલે છે, તેથી ઝવેરીએ તેને 1.25 શેર સાચા મોતી જોખી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં વેર્યા. પછી પાણીની કુંડી મૂકી. હંસ મોતી ચરી પાણી પીને ઉડી ગયા. બ્રાહ્મણી અને બ્રાહ્મણના હર્ષનો પાર ન રહ્યો. તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા. જમીને બહાર આવ્યા પછી છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી ઉપર પડી અને તે મોતી લઈ મા પાસે આવી. માં, મને આ એક મોતી મળ્યું. માં કહે, દીકરી, મોતી આપણાથી ન રખાય, તે તુલસી ક્યારામાં મૂકી આવ. દીકરી મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી. બીજે દિવસે તુલસી ક્યારામાં પુષ્કળ મોતી પાક્યા હતા. બ્રાહ્મણી તો રાજી થઈ. પોતે આપેલા મોતી કરતાં આ કિંમતી હતા. ઝવેરીએ એ મોતીનો પોતાની પુત્રી માટે હાર બનાવ્યો. આ હાર રાજાની કુંવરીએ જોયો અને રાજાની કુંવરીએ એવો હાર બનાવવાની રાજા પાસે હઠ લીધી. રાજાએ ઝવેરીને બોલાવી હાર બતાવવા કહ્યું તો ઝવેરી કહે કે આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતા. રાજા બ્રાહ્મણના ઘેર જઈ સીધો જ તુલસી ક્યારે ગયો અને આટલા બધા મોતી જોઈ તેને મોહ લાગ્યો અને આખો તુલસી ક્યારો ઉખેડવા ગયો તો તે ચોંટી ગયો. રાજાએ બૂમાબૂમ કરી. જે નગરજનો છોડાવવા ગયા તે બધા જ ચોંટી ગયા. પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ. તેને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માંગી. તેથી અડક્યો એટલે તેઓ છૂટ્યા અને ઢીલા મોએ ત્યાંથી પાછા ગયા. તુલસી ક્યારેથી છૂટા. હવે બ્રાહ્મણે પોતાના દીકરાઓને પરદેશથી તેડાવી લીધા અને કહ્યું કે આ અમારી મિલકતના 3 ભાગ પાડજો. 2 ભાગ 2 ભાઈના અને 1 ભાગ બહેનને આપજો. થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યુ થયું. એક દિવસ મોટા ભાભીએ કહ્યું કે બહેનને 3જો ભાગ આપવાનો અને રોટલાએ ખવડાવવાના. તેમને જુદા રહેવા મોકલો. બહેનને ભાભીના આવા શબ્દોથી ખૂબ જ દુઃખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા.
તેઓ હંમેશા પ્રભુ ભજન કરી અને અતિથિ જમાડીને જમતા હતા. એક દિવસ બહેનને તાવ આવ્યો અને બેનના ભાઈઓ ખબર લેવા આવ્યા ત્યારે બહેન મરી ગઈ હતી. બંને ભાઈઓ ખૂબ જ રડ્યા. બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેને દેવદૂતો લઈ ગયા. રસ્તામાં વૈતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હોવાથી ગાયે આવીને નદી પાર કરાવી. વચમાં કાંટાળું વન આવ્યું. બહેને ચંપલના દાન કર્યા હોવાથી એમને ચંપલ મળ્યા અને તેઓ વન વટી ગયા. આમ બહેનને જે દુઃખ આવ્યા તે પુણ્ય પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મરાજના દરબારમાં આવ્યા. ધર્મરાજાએ ચોપડા જોયા અને કહ્યું કે દીકરી, તમે બધા પુણ્ય કર્યા છે, પરંતુ મારું વ્રત કર્યું નથી, માટે તમે મૃત્યુલોકમાં પાછા જાઓ. બહેન કહે, તમારું વ્રત કેવી રીતે કરવાનું તેની વિધિ કહો. મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી લેવાય. મારા નામનો દીવો કરી હાથમાં જારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થયા બાદ વ્રત ઉજવવું. વાંસનો ટોપલો, સવાસેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવાસેર સાચા મોતી, સવાસેર વજનના નાવ, નિસરણી અને 2 સોના રૂપાની મૂર્તિઓ, બધું ગરીબ બ્રાહ્મણને આપવું. સવાસેરની સુખડી બનાવી 4 સરખા ભાગ કરવા. 1 ભાગ રમતા બાળકને, બીજો ભાગ ગાયના ગોવાળને, ત્રીજો ફરતા પંડિતને આપવો, ચોથો ભાગ વ્રત કરનારે ખાવો. બહેને તરત આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાંપવાની તૈયારી થતી હતી ત્યાં જ લક્ષ્મી દેવી ડોસી રૂપે આવ્યા અને બોલ્યા, મારે દીકરીનું મુખ જોવું છે. આમ કરી ત્યાં નજર કરી. ત્યાં તો બહેન સજીવન થઈ. બધા ફાટી આંખે તાકી રહ્યા. પછી ભાઈઓએ બહેનને ઘરે આવવા કહ્યું, પણ તેને ના પાડી. એ તો ડોસીને લઈને પોતાના ઘરે આવી. એમ કરતા ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજનું વ્રત લીધું. 6 મહિને ઉજવણું કર્યું. એ વખતે ડોસી બોલ્યા, દીકરી, હવે તે તને ધર્મરાજાના દૂતો લેવા આવશે. તું તો સ્વર્ગે જઈશ. ત્યારે બહેન બોલી, માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવા આવ્યા. બહેને પેલા ડોસીમાને વિમાનમાં બેસાડ્યા, પછી પોતે બેઠી. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલા પડ્યા, ઝગમગતા દીવડા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા. આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું. હે ધર્મરાજા, જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તેના પર અમી દ્રષ્ટિ રાખી અને સ્વર્ગમાં સ્થાન આપજો. બોલો ધર્મરાજાની જય.